દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. જેવો અધિકાર એવું સાધન. જેનો જેમાં જે અધિકાર હોય એવી જ એને સેવામાં પ્રીતિ થાય, એવા જ સાધનમાં આસક્તિ થાય. ઘણા આપણા વૈષ્ણવની અમને તો સામગ્રીની સેવા કેવી કઈ બી હોય અમે કરી દઈશું. ઘણાની અમારી ફૂલઘરની સેવા કેવી કઈ બી હોય અમે કરી દઈશું. કોઈ કે શૃંગારનું હોય તો અમે કરી દઈશું. દરેકને એક સેવામાં આસક્તિ હોય. સેવા તો બધી શ્રેષ્ઠ છે. જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. સાધન લીલા વર્ણન કર્યું છે 10 અધ્યાયમાં. 3 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા, કારણ કે મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજી સમજાવ્યા છે. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, ક્ષરે, એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે ભાગવતજીના અર્થો કર્યા. અને 2 ગ્રંથોમાં, એક સુબોધિનીજી અને બીજું છે તત્વાર્દીપ નિબંધ નામનો ગ્રંથ, એમાં ભાગવતાર્થ પ્રકરણ આવે છે. તો ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંને મળી અને મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીને સમજાવ્યા. છેક શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, આ સ્કંદનો અર્થ શું, આ અધ્યાયનો, આ પ્રકરણનો અર્થ શું, છેક અક્ષરે એક અક્ષરના અર્થો મહાપ્રભુજી સમજાવ્યા. શ્રી ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. આ ભાગવતજીનું મંથન કરી મહાપ્રભુજીએ નવનીત રૂપે આ પુષ્ટિ માર્ગ આપણને આપ્યો છે. પુષ્ટિ માર્ગ એટલે ભાગવતજીનો સાર. જે ગોપીજનોની ભક્તિ, જે શરણાગતિની ભક્તિ ભાગવતજીમાં વર્ણિત છે, એ ભક્તિ એટલે પુષ્ટિ ભક્તિ. 3 પ્રકરણ બતાવ્યા: તત્વધાનમ, રુદ્રપ્રસાદ અને મનન પ્રકરણ. અધિકારની ચર્ચા કરી પ્રથમ સ્કંદમાં. હવે સાધનની ચર્ચા કરી. જ્યારે પ્રશ્ન સાંભળ્યા, શુકદેવજીએ પરીક્ષિતના મુખે પ્રસન્ન થઈ ગયા. સારો પ્રશ્ન કોઈ કરે તો ગુરુને પ્રસન્નતા થાય. અને શુકદેવજી બોલ્યા: વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પર. महाराज, आपने बड़ा श्रेष्ठ प्रश्न किया. वर्यानेश ते प्रश्न. आपके प्रश्न सुनकर मुझे बड़ी प्रसन्नता हुई. અને સદગુરુ છે એ ડરાવે નહીં, એ બીવડાવે નહીં, એ બાંધે નહીં. બધાએ કેવું કરે 7 દિવસમાં મુક્તિ થતી હશે, અને સુખદેવજી તો ઊંધું કહ્યું કે એક ઘડીમાં ઉદ્ધાર થાય એવી એ ઘટનાઓ ઘટેલી છે. ભગવાનની કૃપા સમય ગણી ગણીને નથી થતી. તકલીફ દુનિયામાં એ જ છે ને, જો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ નીકળી જાય. દર્શન કરવામાં ક્યાં ટાઈમ લાગે, તો 10 મિનિટમાં થઈ જાય. પણ મંદિરની સીડીઓ ચરવાનો વિચાર આવતા આવતા કે જિંદગી નીકળી જતી હોય છે. માણસને એ જ છે, જો ભણે આખું વર્ષ, પરીક્ષા આપે 3 કલાક, ચકાસે 15 મિનિટમાં, અને રિઝલ્ટ દેખાય 2 સેકન્ડ 5 સેકન્ડ, તરત વાંચી લે. એવું જ છે. તો ભગવાનની કૃપા, સાધનો, સાધના આ બધા કરવાના વર્ષો હોય, કૃપા તો ક્ષણમાં થાય છે. છિન્ન મે લે ઉદ્ધરે, એટલે આપણા પદોમાં કહીએ ને, ક્ષણમાં ઉદ્ધાર કરે છે. પ્રસન્ન થયા અને કહ્યું, જેનું મૃત્યુ નિકટ હોય, જે જીવ માત્રના કલ્યાણ શેમાં છે, કહેતા સુખદેવજી બોલ્યા: તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. અભય ઈચ્છનારે ભગવાન શ્રી હરિના શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવા જોઈએ. અનેક પ્રકારના પ્રશ્નો મહારાજે કર્યા છે, અનેક પ્રકારના ઉત્તરો સુખદેવજી આપ્યા છે. સુખદેવજીને આ ભાગવતજીની પ્રાપ્તિ ક્યાંથી થઈ એની જ્યારે ચર્ચા આવી, કારણ નિરાકાર બ્રહ્મના ઉપાસક સુખદેવજી વ્યાસજીનું ઘર છોડીને ભાગ્યા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ
દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ मुनिमानतोस्मि। जो हमने पहले देखा था कि जैसे सुखदेव जी प्रकट हुए और घर छोड़कर भागे। क्यों भागे? ऐसा तो कौन सा भय था? तो कहा संग का भय। सुखदेव जी ने केम छोड़ीने घर भाग्या કે સંગનો ભય, ભક્તોને સંગનો ડર। કારણ સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો બંધન થઈ જશે। બંને બાંધનારા છે, ખાલી ખરાબ સંગ જ બાંધનારો એમ નથી, ઘણીવાર સારો સંગ પણ બાંધે છે। તમે રોજ જેની જોડે હવેલી જતા હો, આજે ફોન કર્યો, તમે પિક કરીને એને લઈ જાઓ, એટલે તમે ફોન કરો તૈયાર રહેજો હું તને લેવા આવું છું। અને જેને ફોન કરો એને કહ્યું કે ના આજે તો મારે બહુ કામ છે, આજે હું નહીં આવું, તો તમે શું, અચ્છા તું નથી જવાની તો આજે હું નહીં જાઉં। સારે સંગે પણ બાંધ્યો કે નહીં? પછી દર્શન કરતા પેલા સાથે આવે એની મહત્તા થઈ જાય તો સારો સંગ પણ બંધન થઈ જાય। અને ઘણીવાર આ રીતે સત્સંગ છૂટી જતો હોય છે। સંગનો ભય। વ્યાસજી પાછળ પાછળ કેમ દોડ્યા? મહાપ્રભુજી કહે કે ભક્તે તો કોઈ ભય ન રાખવો જોઈએ, કારણ કે તો દરેકમાં ઈશ્વરને જોનારો વ્યક્તિ એને તો નિર્ભય રહે। ભાગતા ભાગતા વનમાં ગયા। ભગવત કૃપા છે સુખદેવજી પર, તો ગર્ભમાં જ જ્ઞાન લઈને પેદા થયા છે, જેને જન્મતાની સાથે ભાગવત કથા સાંભળી લીધી હોય, પણ નિરાકાર બ્રહ્મમાં આસક્તિ થઈ, સમાધિમાં બેઠા રહે છે આખો આખો દિવસ, સ્થિર સ્તબ્ધ અને નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે। વ્યાસજીને ચિંતા થઈ કે ભાગવતજી જેવું ધન મારી પાસે છે, મારો વારસો સુખદેવજી સિવાય બીજું કોણ સંભાળી શકે છે? આનો શ્રેષ્ઠ કોઈ અધિકારી છે તો મારો પુત્ર સુખદેવજી છે, અને એ નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગી ગયો છે, અને ભાગવતજીમાં તો સાકાર સ્વરૂપની ઉપાસના। અને એ જો આ ભણે તો ભાગવતજીની પરંપરા આગળ ચાલે। શું કરું કે એને ભગવાનમાં આસક્તિ થાય? એટલે પોતાના જેટલા શિષ્યો હતા ને વ્યાસજીના, એમને ભાગવતજીના શ્લોકો શીખવાડ્યા અને કહ્યું રોજ પૂજા માટે તમે ફૂલો લેવા જાઓ ને વનમાં, તો આ ભાગવતજીના શ્લોકોને ગાતા ગાતા અને ફૂલો ચૂંટજો। થયું કે આ શ્લોકો ગાશે અને જો સુખદેવજીના કાનમાં પડી ગયા તો એને ભગવાનમાં પ્રેમ થઈ જશે। અને શિષ્યો રોજ વનમાં જાય, સવાર સવાર પડે, સૂર્યોદય થાય એટલે પૂજન કરવા માટે, ફૂલો ચૂંટવા માટે નીકળે વનમાં, છાબ લે હાથમાં, ફૂલો ચૂંટતા જાય અને ભાગવતજીના મધુર મધુર શ્લોકોને ગાતા જાય। બરહા પીળમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપીશમ વૈજયંતિમ ચ માલામ રંધ્રાન્વેણો અધર સુધયા સુખદેવજી સમાધિમાં બેઠા છે, મધુર મધુર સ્વરોમાં આ ઋષિ પુત્રો ગાઈ રહ્યા છે, એવો કંઠ મધુર, અને એમાં પણ ભાગવતજીના શ્લોકો ચારે ઓર ધ્વનિ વ્યાપી છે। સુખદેવજી શાંત ચિત્તે ધ્યાનમાં બેઠા છે, એટલામાં ભાગવતજીના શ્લોકો વહેતા 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 સુખદેવજીના કાનમાં પ્રવેશ્યા। બરહા પીડમ, અને જ્યાં, કારણ કે આ તો શબ્દો પણ સ્વરૂપાત્મક છે ને ભાગવતજીના, અને જ્યાં બરહા પીડમ શબ્દ ગયો કાનમાં અને ધ્યાનમાં, બરહ એટલે મોરપીંછ, બરહા પીડમ એટલે મોરપીંછ, અને ધ્યાનમાં ફર 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 ફરકતું મોરપીંછ દેખાવા લાગ્યું। આવું તો ક્યારે થયું નથી। હું તો એ જ્યોત, એ પ્રકાશનું ધ્યાન કરું, અમારા ધ્યાનમાં મોરપીંછું કોનું આવે છે? બરહા પીડમ નટવર વપુ,
વાકડિયા કેસ ફરફરાઈ રહ્યા છે. 3 ભંગ કરેલા છે પરમાત્માએ. ચરણથી ભંગ, કમરથી ભંગ અને ગ્રીવાથી ભંગ. અરે આખું શ્રીઅંગ વાકું, નટવર, પણ હજી મુખારવિંદ દેખાતું નથી. આ કોણ છે? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. એક વચન કર્ણિકારનું પુષ્પ, અને કાનમાં કર્ણિકારનું પુષ્પ ઝૂલી રહ્યું છે. અરે આ છે કોણ? આવો સુંદર જેનું શ્રીઅંગ છે એનું મુખારવિંદ કેવું હશે? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ. અને એટલામાં હવામાં લહેરાતું સોના જેવું પીળું પીતાંબર દેખાયું સુખદેવજી. સમાધિમાં ચિત્તમાં આનંદ વ્યાપી રહ્યો છે. અરે આ પીતાંબર પહેરનારો કોણ છે? કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. અને જ્યાં વૈજયંતીમ ચ માલામાં શબ્દો કર્ણમાં અથડાયા, મંદ મંદ વૈજયંતી માળામાં રહેલા પુષ્પોની સુગંધ આવવા લાગી અને નાસિકા દ્વારા પ્રવેશ થવા લાગ્યો સુગંધનો સુખદેવજીમાં. અરે આવી મદમત્તી ફૂલોની માળા, આ વૈજયંતી માળાને ગુનગુન ગુનગુન કરતા ભમરાઓ ચારે બાજુ ડોલી રહ્યા છે. રંદ્રાન વેણો રધર સુદયા. અને એટલામાં સુખદેવજીને અધર પર પધરાવેલી વેણુ દેખાય. અને પ્રભુએ અધર પર પધરાવેલી વેણુમાં સ્વર ભરીને નાદ કર્યો અને વેણુ નાદ ચારે બાજુ વ્યાપ્યો. કાનમાં વેણુનો નાદ પડ્યો અને સુખદેવજી ઊભા થઈ ગયા. અરે આ કોણ છે? ભાગતા ભાગતા આવ્યા એ ઋષિપુત્રોની પાસે. આ તમે ગાઈ રહ્યા છો એ કોનો શ્લોક છે? આવો સુંદર પરમાત્મા ક્યાં છે? તો કહું આ શ્લોક તો ભાગવતજીના છે. તો આ ભાગવતજી ક્યાં મળે? તો બીજે ક્યાંય નહીં, આપના પિતાની પાસે. અને આપના પિતા તો આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. જાઓ, આપની પ્રતીક્ષા કરે છે કે ક્યારે મારો સુખદેવજી આવે અને મારા હૃદયમાં બિરાજતું ભાગવતજી એના હૃદયમાં પધરાવે. અને ભાગ્યા છે સુખદેવ. ભાગતા ભાગતા આવ્યા વ્યાસજી પાસે. નીચે બેઠા હાથ જોડીને કહ્યું, કૃપા કરી મારે ભાગવતજી મને ભણાવો, ભાગવતજીનું અધ્યયન કરાવો, ભાગવતજીના રસનું પાન મને કરાવો. વ્યાસજી કહેવા લાગ્યા, તમારી જ હું પ્રતીક્ષા કરતો હતો. અનેક શ્લોક ધાતૃ ચિતામ તતોન્યમ. કેવા કૃપાળુ પરમાત્મા છે. બીજો શ્લોક એ ગાયો, કેવા કૃપાળુ પરમાત્મા કે જે વિષ લગાડીને આવેલી પૂતના મારવા આવેલી એને પણ જે માની ગતિ આપે એવો ભગવાન છે. અને જ્યારે આ વાત સાંભળી સુખદેવજીને થયું, જ્ઞાન માર્ગમાં હતો પણ એ પરમાત્મા તો દ્રષ્ટા ભાવે જોતો રહે છે, પણ આ ભક્તિ માર્ગનો પરમાત્મા કેવો કૃપાળુ કે વિષ પીવડાવનારને પણ જે માની ગતિ આપનારો છે. મારે તો એવો ભગવાન જોઈએ છે. અને ભાગતા આવ્યા વ્યાસજી પાસે ભાગવતજીનું અધ્યયન કરે છે. પ્રશ્નો કર્યા જ્યારે પરીક્ષિત મહારાજે મંગલાચરણ કર્યું સુખદેવજીએ. નમો નમસ્તે તો વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાજસા સ્વધામની બ્રહ્મણી રંશતે નમઃ. કહેવાય છે, મહાપ્રભુજી કહે છે કે અહીંયા સુખદેવજીએ કથા શરૂ કરતા પહેલા રાધાજીનું સ્મરણ કર્યું છે. રાધસા કહી. અને અહીંયા ઘણા લોકો કે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી, પણ મહાપ્રભુજી કે અહીંયા રાધસા, કારણ કે સુખદેવજી ના ગુરુ શ્રી રાધાજી છે. સુવા પઢાવત સારંગ નયની. આપણી ત્યાં તો કીર્તન આવે ને કે સુખ લીલા સુખ છે. અને જે જે લીલાઓ કરી અને જ્યારે સ્વામીજી એનું ગાન કરે છે ત્યારે સુખદેવજી રાધાજીના શ્રી હસ્તમાં બિરાજી એ લીલાઓનું શ્રવણ કરે છે એ કીર રૂપે. અને એટલા માટે તો એ લીલાઓને જે ગાય એમને આપણે ત્યાં શું કહેવાય? કીર્તનિયા. કીર્તનિયા કહીએ. એ સુખદેવજીના જે વંશજ છે, સુખદેવજીના જે ભાવના એ વૈભવને લઈને બેઠા છે અને ભગવદ લીલાને જે ગાય એટલે કીર્તનિયા. તો રાધસા કહી અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે કે આ રાધસ નામની શક્તિ જે છે પ્રભુ એની સાથે એમના ધામમાં સદાય લીલા કરે છે. વંદન કર્યા રાધાજી. ઘણા કે રાધાજી ના તો એમે દૂધ દૂરથી તમે જુઓ ગ્લાસમાં તો કોઈ કે આ ગળ્યું છે કે ફીકા ફીકું છે.
ખાંડ નાખી છે કે નહીં, એમાં ખાંડ છે કે નહીં, એ કેમ ખબર પડે? કોઈ કે દૂરથી બતાવો કે આમાં ખાંડ છે કે નહીં, ખબર પડે. તો તમે શું કરો ખાંડ છે કે નહીં એને ચેક કરવા માટે? તમે એમ લો, ઘૂંટડો પીવો અને કે હા બહુ મીઠું છે, ખાંડ છે. એમ જ ભાગવતજીને દૂરથી જોશો તો રાધાજી નહીં દેખાય, પણ જ્યારે એમાં ઉતરશો અને એના માધુર્યનો અનુભવ કરશો, એ મધુરતા જ ભાગવતની રાધા છે.